દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં 133મી ભીમ જયંતિની ઉજવણીને લઈ મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભીમ સૈનિકો હાજર રહ્યા હતા। ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની સાર્વજનિક જન્મ જયંતિ મહોત્સવ સમિતિ સુરત દ્વારા 133મી ભીમ જયંતિની ઉજવણીને લઈ એક મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભીમ સૈનિકો જોડાયા હતા। આ મીટિંગમાં ભીમ જયંતિની ઉજવણી અંગે નિર્ણયો કરાયા હતા અને કઈ રીતે શું કાર્યક્રમ કરવું તે અંગે મીટિંગ બાદ મીડિયા સાથે વાત કરાઈ હતી। બાબા આંબેડકરજીની 133મી જન્મ જયંતિ 14મી એપ્રિલ આવી રહી છે। એ માટે આયોજન હેતુ સમગ્ર જે આગેવાનો છે અમારા દલિત આંબેડકરી બૌદ્ધ સમાજ ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાનમાં જે ભાઈઓ સુરતમાં રહે છે અને સુરત એક મિની ભારત તરીકે ઓળખાય છે, જ્યાં દેશના લાખો દલિતો આ સુરત શહેરમાં રહે છે અને એમની ફરજ છે કે બાબા આંબેડકરજીની જન્મજયંતિ સૌ મળીને સાથે મળીને ઉત્સાહપૂર્વક ઉજવણી થાય અને બાબા આંબેડકરજીના વિચાર જન જન સુધી પહોંચે। આ પવિત્ર હેતુથી આજે બધા ગુજરાત સમાજ, યુપી, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર તમામ આગેવાનો અહીંયા આજે મિટિંગ નામદેવ ઝાડકેના અધ્યક્ષ સ્થાને સર્કિટ હાઉસ ખાતે મળી હતી। સમાજ માટે એક જ છે કે બાબા આંબેડકર ફક્ત દલિતોના નેતા નહીં હતા। ડૉક્ટર બાબા આંબેડકર ખરેખર તો મહિલા મુક્તિના એક મહાન નેતા હતા કે જેમને હિન્દુ કોડ બિલ બનાવીને મહિલાઓ માટે સૌ પ્રથમ એમને આવાજ ઉચક્યો। મહાત્મા જ્યોતિબા ફૂલે, રાજારામ મોહન રાય પછી જો આ દેશમાં અને સંતો મહાત્માઓ પછી આ દેશમાં જો કોઈ મહિલાઓ માટે આવાજ ઉચક્યો હોય તે ડૉક્ટર આંબેડકરજીએ ઉચક્યું છે। દલિતોના ઉત્થાન માટે, અશિક્ષિત લોકોના ઉત્થાન માટે અને અછૂતોના ઉત્થાન માટે બાબા આંબેડકરે જે મહાન કાર્ય કરીને ભારતીય સંવિધાનમાં જે મૌલિક અધિકારો SC, ST, OBC અને માઇનોરિટી સમાજના લોકોને આપ્યા છે, ત્યારે બાબા આંબેડકર ફક્ત એક જ સમાજના નહીં, એ સમસ્ત ભારતીયોના નેતા છે અને આ સંદેશ અમે લોકો સુધી પહોંચાડવા માગીએ છીએ। પણ કેટલાક મનોવાદી પરિબળોએ બાબા આંબેડકરજીના જે સારા વિચારો હતા, જે લોકશાહીના વિચારો બાબા સાહેબ પાસે હતા, જે સમતા, બંધુતા, કરુણા, મૈત્રીનો સંદેશ ભગવાન બુદ્ધનો ધમ્મ અંગીકાર કરીને બાબા આંબેડકરે લોકો સુધી મૂકેલા, પરંતુ મનોવાદી તાકાતોએ, મનોવાદી પરિબળોએ આ તમામ વિચારોને દાબીને ફક્ત બાબા આંબેડકર એ દલિતોના જ નેતા હતા, દલિતો માટે જ એમને કામ કર્યું, આવું બૂમરાંગા આ લોકો પુકારે છે। પણ અમારું કહેવું છે અને વિનંતી છે સૌ સમાજને, ખાસ કરીને માતા બહેનોને, બાબા આંબેડકરે જે મૌલિક અધિકાર તમને આપ્યા છે એ કોઈ પણ સંજોગોમાં તમે ભૂલવાની જોઈએ। અને બાબા આંબેડકર ફક્ત દલિતોના નહીં, સમગ્ર ભારતીયોના નેતા હતા। આ સંદેશ અમે લોકો સુધી પહોંચવા માંગીએ છીએ। મારું નામ ભરુભાઈ ચૌહાણ, સામાજિક કાર્યકર સુરત છે। કઈ વિસ્તાર છે, શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે? આજે સુરતના અઠવા લાઇન્સ વિસ્તારની અંદર સર્કિટ હાઉસ મુકામે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની પૂર્વ તૈયારી માટે ફુલે સાહુ આંબેડકરી વિચારધારાને માનનાર સુરત શહેરની અંદર પૂરા ભારતમાંથી મહારાષ્ટ્ર, યુપી, MP, બિહાર, ગુજરાતના જે ફુલે સાહુ આંબેડકરી વિચારધારાને માનનાર વર્ગ છે, એ વર્ગના દરેક સિનિયરો, બુઝુર્ગો અને નેતાઓએ હાજરી આપી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે સાર્વજનિક રીતે જે વર્ષોથી અમારા બુઝુર્ગોએ જે પરંપરા જે ચાલુ કરી હતી એ સુરત રેલવે સ્ટેશનથી શરૂ થઈ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધીની અમારી ખૂબ મોટી શોભાયાત્રા નીકળવાની છે। એની પૂર્વ તૈયારીઓ માટે આજે અહીંયા એકઠા થયા હતા અને એકઠા થઈ અને ખૂબ સારો નિર્ણય લીધો કે હાલ અત્યાર સુધી જે સિનિયરોએ અત્યાર સુધી જે કામગીરી કરી હતી એ સિનિયરોના માર્ગદર્શન નીચે હવે પછીનું જે નેતૃત્વ છે એ અમારું જે આ યુવાધન છે, યુવાધનને અમે નેતૃત્વ આપી અને હવે યુવાધન છે એ આ કાર્યભાર સંભાળીને સમાજને સાચી દિશા અને સાચી રાહ આપવાના છે। સમાજને શું સંદેશ પાડવા માંગુ છો? સમાજને તો એ જ સંદેશો આપું છું કે આવનારો સમય આ સમાજ માટે ખૂબ ખરાબ છે। અનેક મહામાનવોની જે કુરબાની છે એ એળે ન જાય એના માટે વ્યવસ્થા બદલાવના જન આંદોલનને મજબૂત કરી અને હાલ સમાજને એકજૂટ થઈ અને આવનારી જે સમય છે, આવનારા સમયની સાથે કેવી રીતે લડત આપી અને ફરીથી આપણે ગુલામ ન થાય, એ ગુલામીમાંથી મુક્ત ન થવા માટે જે અનેક મહામાનવોએ જે પ્રયાસ કર્યા છે એમની કુરબાની એળે ન જાય એટલા માટે વ્યવસ્થા બદલાવ જન આંદોલનને મજબૂત કરવું જોઈએ। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।